નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 પૂરું કરવા સાથે ગયા લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે. બીજા નંબરનું ચેપ્ટર હતું હસ્ત અને લલિત કલા સંબંધી આપણે જુદી જુદી કલાઓ ભણવાની છે, જેમાં આપણે એક કલા ભણ્યા હતા માટી કામ કલા. એકદમ સહેલી વસ્તુ હતી. તમને મેં એને યાદ રાખવાની ટ્રીક પણ આપી દીધી છે. એક મુદ્દા પ્રમાણે એને વહેંચી દો. જેમ કે આ બધામાં હું આ રીતે નહીં તમને કહું કે ભાઈ માટી અને માનવને વર્ષોથી સંબંધ છે. જન્મથી મૃત્યુ સુધીની જે યાત્રા છે એ માટી સાથે જોડાયેલી છે. માટીમાંથી બનતી જે વસ્તુઓ એના નામ, એનો થતો ઉપયોગ એ બીજો પોઈન્ટ. અને ઉદાહરણ, તો ઉદાહરણમાં તો આપણે જોયું હતું કે ચાકડો છે એનું એક વાક્ય આવ્યું હતું. નવરાત્રિનો જે ગરબો છે એનું એક વાક્ય આવ્યું હતું. પછી દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા અને આપણા ગુજરાતનું મહેસાણા જિલ્લાનું લાંગણજ એનું પણ એક વાક્ય આવ્યું હતું. એટલે આ રીતે તમે જો યાદ રાખવાનો પ્રયત્ન કરશો ને એટલે એની વાક્યરચના બનાવતા તમને આવડી જશે. તો વધારે ચર્ચા ન કરતા આજે આપણે આ ચેપ્ટરને આગળ વધારીએ છીએ. આજે આપણે એક નવી કલા વિશે ભણવાનું છે અને એ કલા છે વણાટ કલા. વણાટ કલા. હવે જો તમે પાઠ્યપુસ્તક જો ખુલ્લું રાખ્યું હોય તો જરા નજર કરજો. એમાં સૌથી પહેલા તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કાંતણ કોને કહેવાય. કાંતણ એટલે શું? ચલો આ એક પ્રશ્ન બની જાય ટૂંકો. તો ચોપડીમાં બરાબર તમે ધ્યાનથી જુઓ. કાંતવું એટલે શું? તો વ્યાખ્યા એવી કરવામાં આવી કે જે રૂ હોય, કપાસમાંથી નીકળતું જે રૂ છે એ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી એક લાંબો દોરો તૈયાર કરવાની કળા એને કાંતણ કલા કહેવાય. આપણે ઘણી વખત આ શબ્દ જોઈએ છીએ અને એમાંય ખાસ કરીને તમને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધીજી જે હતા એને આ કાંતણ વણાટ કલાના એ બહુ જ આગ્રહી હતા. સ્વદેશી અપનાવવાની વાત એમણે કરેલી છે. આઝાદીના આંદોલનની અંદર આપણે કદાચ તમે આગળના વર્ષોમાં ભણ્યા છો કે આજે આઝાદીનું આંદોલન થયું એમાં સ્વદેશી અપનાવવાની વાત, સ્વાવલંબન, આજે નરેન્દ્ર મોદીના વિચારો પણ તમે જુઓ છો, આત્મનિર્ભર બનવાની વાત કરી રહ્યા છે. એટલે એ વખતે ગાંધીજીના સમયમાં આ કાંતણ વ્યવસાય જે ગૃહ ઉદ્યોગ છે એને વધારેમાં વધારે વિકસાવવાની એમને વાતો કરેલી હતી. તો એક માર્કમાં કદાચ આ પ્રશ્ન પૂછાય કે કાંતણ એટલે શું, કાંતવું એટલે શું, કાંતણ કલા એટલે શું, તો એકદમ સમજાય એવી વસ્તુ છે. ફરીથી એક વખત તમે ધ્યાનથી જોઈ જાવજો. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી એક લાંબો દોરો તૈયાર કરવાની કળા એટલે જ કાંતણ કળા. આ કલાને આઝાદીના આંદોલનમાં સવિશેષ મહત્વ જો કોઈએ આપ્યું હોય તો એમાં આપણે કોને યાદ કર્યા? મહાત્મા ગાંધીજીને. એટલે એક વસ્તુ આ. હવે જુઓ, બે ભાગની અંદર તમારે વણાટ કલા ભણવાની છે. એક હાથ વણાટ અને બે ભરત ગૂંથણ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરશું હાથ વણાટની. હાથ વણાટ, હાથ દ્વારા જે કંઈ કામ. પ્રાચીન સમયથી કેટલીક વસ્તુ તમને ખબર છે જ કે પ્રાચીન સમયથી આપણો દેશ વસ્ત્ર વિદ્યા એટલે કાપડ વિદ્યા ક્ષેત્રે બહુ જ જાણીતો છે. એના કેટલાક તમે ઉદાહરણ જુઓ તો જ તમને એની ખબર પડે. તો ઉદાહરણ સ્વરૂપે દાખલા તરીકે જો એક ઢાકાની મલમલ. હવે એની વિશેષતા કદાચ તમે જાણો છો, ન જાણતા હોય તો જાણી લો. ઢાકાની અંદર જે મલમલનો તાકો બનતો, તાકો એટલે તો એની જે અનેક મીટરોમાં એની લંબાઈ હોય. હવે એ મલમલનો આખો તાકો દિવાસળી જે હોય એની પેટીમાં સમય જતો. હવે તમે વિચાર કરો એની બારીકાઈ કેટલી. બીજું એટલું નહીં,
એ જે મલમલની સાડી બનાવવામાં આવતી હતી એ સાડી આખે આખી પેલી જે વીંટી હોય આપણે હાથે પહેરવાની વીંટી, એ વીંટીમાંથી આખે આખી સાડી પસાર થઈ જતી. હવે તમે વિચારો કે આ કલા કેટલી બેનમૂન હશે. એટલે કહેવાનો અર્થ કે પ્રાચીન સમયથી આપણો દેશ કાપડ વિદ્યા ક્ષેત્રે જાણીતો છે. એનું એક ઉદાહરણ મેં તમને આપ્યું, ઢાકાની મલમલ. તો એની વિશેષતામાં આપણે શું જોયું? તો કે મલમલનો જે આખો તાકો હોય એ દીવાસળીની પેટીમાં સમાઈ જતો અને એ મલમલની જે સાડી છે એ વીંટીમાંથી પસાર થઈ જતી. આ સિવાય તમે પ્રાચીન સમયની વાત કરો તો કાશ્મીરના ગાલીચા વખણાય. કાશ્મીરના ગાલીચા. ચાલો, એ સિવાય આગળ આપણે વાત વધારીએ તો પાટણ શહેરની અંદર જે પટોળા બન્યા તે, એટલે પાટણના પટોળા, એની વિશેષતા આપણે ભણવાની આવે છે આજ ટૂંક નોંધમાં. હમણાં આપણે આગળ ભણીશું. કાંજીવરમ અને બનારસની સાડી, કાંજીવરમ અને બનારસની સાડી એક ઉદાહરણ આ પણ. એ સિવાય તો કે રાજસ્થાનની બાંધણી, રાજસ્થાનની બાંધણી વખણાય. હવે આ જે બધા ઉદાહરણ છે એ એવું દર્શાવે છે કે પ્રાચીન સમયથી આપણો દેશ કાપડ વિદ્યા ક્ષેત્રે ખૂબ જ જાણીતો, માત્ર જાણીતો નહીં, આ બધી બાબતો વિશ્વની અંદર આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. આપણું એક અલગથી આખું નામ ઊભું કર્યું છે. જાણો છો? તો આમાં પહેલાં તમે આટલું જોઈ લો. જો આટલું તમારે યાદ રાખી લેવાનું, ઢાકાની મલમલ. તો એની વિશેષતા આપી છે તો એને આપણે તૈયાર કરવાની કે ભાઈ એ મલમલનો આખો આખો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો અને જે એની સાડી બનતી એ વીંટીમાંથી પસાર થઈ જતી. પછી આ બધાની વિશેષતા નથી. જો કાશ્મીરના ગાલીચા વખણાતા, પાટણના પટોળા, એની વિશેષતા હવે હું ભણાવવા જઈ રહ્યો છું. કાંજીવરમ અને બનારસની સાડી અને રાજસ્થાનની બાંધણી. હવે જુઓ, ગુજરાત, આપણું ગુજરાત રાજ્ય, સોલંકી યુગ, એ યુગને સુવર્ણકાળ કહેવાનો. કારણ કે એના સમયની અંદર ઘણી બધી કલાઓનો વિકાસ થયેલો જોવા મળ્યો છે. તો આપણા ગુજરાતમાં સોલંકી યુગનો સુવર્ણકાળ જ્યારે ચાલતો હતો એ વખતે એમ કહેવાય છે કે પાટણમાં અનેક કારીગરો માટે તમે ચોપડીમાં જુઓ સાળવીઓ શબ્દ વાપર્યો છે. તો આપણે એને પોઈન્ટમાં થોડીક વસ્તુ લેતા જઈએ તો આ પાટણના પટોળાની જે વિશેષતા અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એમાં તમારે યાદ રાખવાનું, એક ગુજરાત, બીજું સોલંકી યુગ, એ સમયમાં જ્યાંથી વહીવટ થતો હતો એટલે પાટનગર કહી શકાય એ શહેર પાટણ. આ કલા જે 850 વર્ષ જૂની, આ વાક્ય આવશે જુઓ. તો આ ઇતિહાસ નાનો એવો છે કે ગુજરાતના સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન એ વખતના પાટનગર એવા પાટણમાં અનેક કારીગરો કે સાળવીઓ આવીને વસ્યા અને એ લોકોએ ત્યાં પટોળાનું નિર્માણ કર્યું, પટોળા બનાવ્યા છે. પટોળું શું છે એ તો તમે કદાચ જાણો જ છો, પણ આ જે પટોળાની કલા છે બહુ જ અટપટી છે, જેવા તેવાને ન આવડે, મુશ્કેલ કામ છે, સમય માંગી લે એવી વસ્તુ છે અને અતિશય મોંઘા છે. તમે એક પટોળાની કિંમતો વિશે જાણવાનો પ્રયત્ન કરો. 40,000, 50,000, લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ સુધીના પટોળા મળે છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે એક પટોળું અમુક પટોળા બનાવતા 6 12 મહિનાના સમય લાગે છે. પણ આ પટોળાની જે કલા છે એને તો આપણા દેશને વિશ્વમાં નામના અપાવી હતી, આપણું ગૌરવ અપાવ્યું હતું એમ કહી શકાય. એટલે કહેવાનો અર્થ, આ જે કલા છે પાટણમાં જે પટોળા બન્યા એ કલા કેટલા વર્ષ પ્રાચીન છે તો તમારે યાદ રાખવાનું, વિકલ્પ કે ટૂંકું પ્રશ્ન કે ખાલી જગ્યા માટે કેટલી, 850 વર્ષ. પણ એક દુઃખ સાથે આપણે કહેવું પડે છે કે આ કલા આજે આપણા રાજ્યમાં માત્ર અમુક જ એવા કારીગરો બચ્યા છે કે જેની પાસે આ કલા જીવન રહી છે. એમ તો તમે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ એકાદ એવું શહેર, ઘણી જગ્યાએ આવા પટોળા બને છે, પણ પાટણમાં જે પટોળા બન્યા એની જે વિશેષતા હતી એવા પટોળા ક્યાંય બન્યા
નથી, પણ એના મેં કીધું એમ કે એના જે કારીગરો છે હવે બહુ જ મર્યાદિત રહ્યા છે. એનું કારણ છે કે અતિશય મોંઘા આ પ્રકારના પટોળા ખરીદવાવાળો વર્ગ ધીમે ધીમે ઘટી રહ્યો છે. કારણ કે મશીન વર્ક જે છે, ઓટોમેટિક યંત્ર દ્વારા જે કંઈ આવી સાડીઓ કે આ તેને બધું બનવા લાગ્યું ત્યારથી એનું મહત્ત્વ ધીમે 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 ઘટી રહ્યું છે. હવે પાટણના પટોળાની બીજી વાત તમને કરું તો પાટણની અંદર આજે રેશમી વસ્ત્ર તૈયાર થયું એના માટે એક શબ્દ વપરાયેલો છે, તમે જરા ચોપડીમાં જુઓ. બેવડ ઇક્ત. બેવળ એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટકામ. જો આપેલું જ છે, બેવળ એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટકામ. આનો અર્થ એ થયો કે પાટણમાં જે રેશમી વસ્ત્ર બન્યા બેવડ ઇક્ત એ જ આ પટોળા તરીકે ઓળખવામાં આવે છે. પણ એની વિશેષતા તમે આના ઉપરથી નક્કી કરી શકો છો. જો બેવડ એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટકામ. આનો અર્થ એ થયો કે પટોળાની બંને બાજુ એક જ સરખી ભાત પાડવામાં આવતી. એનો ફાયદો બીજો શું થાય તો એને ગમે તે બાજુ પહેરી શકાય, બંને બાજુ એને પહેરી શકાય. આ એની વિશેષતા હતી. અને એક વસ્તુ મેં તમને હમણાં કીધી કે આ પટોળાની કલા બહુ અટપટી છે, જટિલ છે, સમય માંગી લે એવી છે. પણ એક વસ્તુ છે કે આ પટોળું વર્ષો સુધી ટકે છે. અને બીજી એક એની વિશેષતા, એને રંગ ક્યારેય જતો નથી. અને એટલે જ એક કહેવત પ્રચલિત બની હતી. એ કહેવત તમારી ચોપડીમાં આપેલી છે, જુઓ કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. મોઢે કરી નાખવાની આ કહેવત. જ્યારે માની લો કે આ હાથવણાટ અથવા તો પાટણના પટોળા વિશેની અલગથી કોઈ ટૂંકનો નાની એવી આવે તો તમારે આ કહેવત ફરજિયાત લખવી પડે. કહેવત હજી એક વખત આપણે જોઈ લો કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો અહીંયા આપણે હાથવણાટની અંદર જે કંઈ ભણવાનું હતું ને એ આટલી વસ્તુ તમારે જોવાની. આ શું થયા? પોઈન્ટ થયા. ઝડપથી એકવાર આપણે એનું રિવિઝન કરી નાખીએ તો માની લો કે હાથવણાટની ટૂંક નોંધ આવી તો આપણે પહેલી તો વસ્તુ એ છે કે પ્રાચીન સમયથી આપણો દેશ કાપડ વિદ્યા ક્ષેત્રે જાણીતો છે. બીજું, એ કહેવાય ક્યારેક પ્રાચીન સમયથી જાણીતો છે તો તમને તરત આ બધા ઉદાહરણ યાદ આવી જાય. તો કે ઢાકાની મલમલ તો એની વિશેષતા જે આપણે ભણ્યા તે, કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા તો એની વિશેષતા આપણે અલગથી ભણ્યા, કાંજીવરમ અને બનારસની સાડી અને રાજસ્થાનની બાંધણી. આટલા ઉદાહરણ ફરજિયાત હોવા જોઈએ. અને એમાં બેની વિશેષતા, ઢાકાના મલમલની વિશેષતા તમારે લખવી પડે અને પાટણના પટોળા વિશે આખી અલગથી વાત કરવી પડે. તો એમાં આપણું ગુજરાત રાજ્ય, સોલંકી યુગ, સુવર્ણ કાળ હતો. એ સમયમાં એનું પાટનગર એટલે કે પાટણ, સાળવી એટલે કારીગરો આવીને વસ્યા, રહેવા લાગ્યા, એમને પટોળા બનાવ્યા. એનાથી આપણો દેશ અથવા આપણું રાજ્ય વિશ્વવિખ્યાત બન્યું છે. પાટણમાં આ પટોળાની કલા કેટલા વર્ષ પ્રાચીન? તો કે 850 વર્ષ જેટલી જૂની છે. પાટણમાં જે આ રેશમી વસ્ત્ર બન્યા એને બીજું એક નામ આપ્યું, શું? તો કે બેવડ ઇક્ત. એનો અર્થ શું? બેવડ એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટકામ. તો એમાં આપણે ઊંડા ઉતર્યા, થોડુંક શું કીધું તો કે પાટણમાં જે પટોળા બન્યા એની બંને બાજુ એક જ સરખી ભાત પાડવામાં આવતી જેથી એને બંને બાજુએ પહેરી શકાય. એની વિશેષતા શું? તો કે વર્ષો સુધી ફાટતું નથી, એમાં રંગ જતો નથી. અને છેલ્લે મેં તમને કીધું એમ કે કહેવત કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. સમજાઈ ગયું? ચાલો, હવે આજે આપણે વણાટકામ કલામાં જ બીજો ભાગ જે શીખવા જઈ રહ્યા છીએ એ ભરત ગૂંથણ કલા. ભરત ગૂંથણ કલા. તમે કદાચ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં, એમાંય ખાસ કરીને તમે જુઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, સ્ત્રીઓ ઘરકામ પૂરા કર્યા બાદ જે સમય બચે એમાં એક ગૃહ વ્યવસાય તરીકે આ ભરતકામ કરીને પણ પોતાની કેટલીક તો સ્ત્રીઓ આજીવિકા એના ઉપર રડે છે અને કેટલીક સાઈડ ઇન્કમ જેને કહેવાય થોડી વધુ આવક પ્રાપ્ત કરવા માટે પણ આવી કલાઓમાં જોડાયેલી છે. પહેલી જ વસ્તુ તમને કહું, આપણને ઘણી વખત ખરેખર ગૌરવ થાય કે હડપ્પા, હવે હડપ્પા સમય આવે એટલે સમજી લેવાનું 5000 વર્ષ જૂની વાત આવી. તો હડપ્પા સમયમાં પછી મોહેન્જો દડો જે શહેરની પેલું ખોદકામ થયું, તમને હું ઉદાહરણ કહેતો દઉં કારણ કે પોઈન્ટ તમારે લખવા પડશે. હડપ્પા અને મોહેન્જો દડો આ નગર છે. મેં તમને અગાઉ એ કીધું હતું ત્રીજા ચેપ્ટરમાં એના વિશે આપેલું છે.
તમારે જાણવું હોય તો વાંચી લેવું. એટલે હડપ્પા અને મોહેન્જો દડો નગરનું ખોદકામ થયું, એમાંથી જે અવશેષો મળ્યા, તમે વિચાર કરો, એમાંથી જે કેટલીક મૂર્તિ મળી છે, કેટલાક પૂતળા મળ્યા છે, એના પર વસ્ત્રો અને એ વસ્ત્ર પર ભરત ગૂંથણ પણ જોવા મળ્યું છે. તો આ કલા કેટલા વર્ષ જૂની થઈ? સમજાણું? બીજી વાત, હવે આપણને એ વસ્તુ ખબર છે કે પુરુષોના કપડાં હોય, સ્ત્રીઓના કપડાં હોય કે બાળકોના વસ્ત્ર કે કપડાં હોય, એના ઉપર ભરત ગૂંથણ કરવું એ પ્રાચીન સમયથી ચાલ્યું આવ્યું છે. ખાસ કરીને તમે જુઓ તો સિંધુ જે સંસ્કૃતિ છે, સિંધુ સંસ્કૃતિના સમયની વાત કરો, સિંધ વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં યા બાળકો, સ્ત્રીઓ કે પુરુષોના વસ્ત્ર ઉપર ભરતકામ કરવાની કલા વર્ષોથી છે જ. એટલું જ નહીં, આ કાશ્મીર જે છે એનું કાશ્મીરી ભરત પણ એટલું જ જાણીતું હતું, વખણાતું હતું. એટલે અહીંયા આપણે વચ્ચે આ જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં શું કીધું કે ભાઈ પુરુષો હોય કે સ્ત્રીઓ હોય કે બાળકોના જે કપડાં છે એના ઉપર ભરત ગૂંથણ કરવાની કલા પ્રાચીન છે. કેવી રીતે? તો આપણે કીધું સિંધુ સંસ્કૃતિના સમયની વાત કરો, સિંધ વિસ્તારમાં, સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, અરે અહીંયા વર્ષો પહેલાં તો આ કલા હતી, આજે ક્યાંક જીવંત રહેલી તમને જોવા મળે છે. ચાલો, હવે એક પોઈન્ટ જે અગત્યનો આવે છે ખાસ, આપણું ગુજરાત. તો ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવી, આ 4 શહેર ગોખી નાખવાના. બાંધણી માટે જાણીતા ગુજરાતના 4 શહેર, જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. શેના માટે? બાંધણી માટે. પણ જો ખાસ કરીને ઓલ ઇન્ડિયા લેવલની જ્યારે વાત આવે ત્યારે બાંધણી માટે વખણાતું કયું? રાજસ્થાન. પણ આપણા ગુજરાતની વાત આવે એમ તો આપણે આ સુરેન્દ્રનગરમાં છીએ, વઢવાણની અંદર પણ બાંધણી બને જ છે, પણ એનો ઉલ્લેખ આપણા ઇતિહાસની અંદર ક્યાંય આ રીતે થયેલો નથી, એટલે આપણે એને યાદ કરતા નથી. તો ગુજરાતના 4 શહેર તમને મેં યાદ રાખવાના કીધા. શેના માટે? બાંધણી માટે. તો ગુજરાતમાં 1 જામનગર, 2 જેતપુર, 3 ભુજ અને 4 માંડવી. હવે આ બાંધણી જે બને છે એના પર તમે કદાચ ક્યારેય જોયું હોય તો છાપકામ અથવા તો જે વણાટ કરવામાં આવે, વણાટ, તો એના ઉપર આકૃતિ શેની વણાટ થાય? તમે જુઓ, હાથી, પછી પૂતળી, પેલા કઠપૂતળીના ખેલમાં પૂતળી હોય ને એ, ચોપાટ, એ સિવાય પક્ષીઓ, પછી પેલો કળશ, આવી બધી ડિઝાઇનો એ કપડા પર પાડવામાં આવે છે. ચલો આગળ. ભરત ગૂંથણ આજની તારીખમાં વર્તમાન સમયની થોડી વાતો કરો તો ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર, મેં હમણાં તમને શરૂઆતમાં જ કીધું કે વર્તમાન સમયમાં પણ આપણા ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આજે પણ સ્ત્રીઓએ પોતાનો ગૃહ વ્યવસાય તરીકે એનો સ્વીકાર કર્યો છે. અને મેં કીધું એમ કે ઘણી બધી સ્ત્રીઓ એ પોતે એમાંથી જ પોતાની આજીવિકા રળી રહી છે અને ઘણી સાઈડ ઇન્કમ તરીકે પણ આ રીતે ઘણી બધી સ્ત્રીઓ કામ કરતી આપણને જોવા મળે છે. હવે આ કેટલાક એવા શબ્દ તમારા માટે આવશે જેના માટે હું કદાચ અહીંથી વર્ણન શક્ય નથી, પણ ઘરે આપણા દાદા દાદી હોય કે મમ્મી પપ્પા હોય એની સાથે ચર્ચા કરીને પણ તમે અમુક વસ્તુ જાણી શકો છો. અને એમાંય ગ્રામ્ય લેવલે આપણી પાસે હજુ જૂના જમાનાની વસ્તુઓ સચવાયેલી હોય તો તમને લાઈવમાં પણ જોવા મળે કે આને આ વસ્તુ કહેવાય. જેમ કે તો શબ્દ પણ તમારી ચોપડીમાં તમે જોતા જ આવજો. ચંદરવો છે, પછી શાખ તોરણ, પછી ચાકડા, એ સિવાય ઓછાડ, એ સિવાય તકિયા, પારણા, ઓશિકા, ખાસ કરીને કેટલીક આજે જે પેલા રબારી અને ભરવાડ સમાજમાં ઘણી વખત આપણને જોવા મળે કેડિયા, સરસ મજાના કેડિયા જે સુંદર દેખાતા હોય છે. તમે આ જે તરણેતરનો મેળો ભરાય છે એમાં જે પારંપરિક શૈલીથી લોકો તૈયાર થતા હોય, સજ્જ થતા હોય છે, એ વખતે તમને આવા ભરત ગૂંથણ ભરેલા કેડિયા પહેરેલા લોકો પણ તમને ઘણા જોવા મળે છે. એની પેલી છતરીઓ જે આખી ભરત ગૂંથણથી સરસ મજાની તૈયાર કરવામાં આવે છે. એટલે આ બધા નમૂના આજે પણ પ્રખ્યાત છે. આવું બધું તમને આજે પણ ક્યાં પણ સમય અને સંજોગ, મેં તમને કીધું ભૌતિક વસ્તુઓનો જે ક્રેઝ છે એક પ્રકારનો અહીંયા વધતો જાય છે, એમ ધીમે ધીમે આ બધી વસ્તુઓનું મહત્ત્વ આજે ઘટી રહ્યું. પણ મેં તમને પહેલાં જ લેક્ચરમાં, પહેલાં જ આમ તો
પાઠ પ્રકરણ શરૂ કર્યું પહેલું, ત્યારે કેટલીક વાતો આપણે સંસ્કૃતિ અને વારસાની કરી હતી. આવી બધી વસ્તુઓને સાચવવાનો આગ્રહ રાખો. ખાસ કરીને એનાથી ફાયદો શું થશે, તો એનાથી કરોડો લોકો જે છે એના ઘર આપણે ચલાવી શકીશું. કારણ કે હાથ દ્વારા બધા વણાટ કામ થતા હોય, સામાન્ય સંજોગોમાં હું સમજી શકું છું કે એનો ભાવ થોડો વધુ રહેવાનો, પણ તમે એ માટે પ્રેરાવો તો જ એ લોકો જે કામ આ કરી રહ્યા છે એને પ્રોત્સાહન મળશે અને એનું ઘર ચાલશે. ચાલો આગળ, ભરત ગૂંથણવાળા તમે પેલા ધાબળા જોયા છે ઓઢવા માટેના, એટલું જ નહીં એની રજાઈઓ પણ આવે છે. એના ઉપર તમે જો જુદા જુદા ભૌમિતિક અથવા તો અલગ અલગ પ્રકારની આકૃતિઓનું ભરત ગૂંથણ થયેલું આપણને જોવા મળે છે. અને આજની તારીખમાં તમે જુઓ તો આપણા ગુજરાતની અંદર કચ્છ જે વિસ્તાર છે, ગુજરાતમાં કચ્છમાં બન્ની વિસ્તાર, અને અહીંયા રહેતી કઈ કોમ, તો કે જત કોમ. જત એની એમ કહી શકાય કે ભરત કલા માટે એક આગવી વિશેષતા છે, આજની તારીખમાં વખણાય છે. તો જો આ વિકલ્પ ખાલી જગ્યા માટે હું એમ કહીશ કે આઈએમપી પ્રકારનો પ્રશ્ન બને છે કે ભરત કલા માટે, ભરત ગૂંથણ કલા માટે કચ્છ, ગુજરાતમાં જિલ્લો કચ્છ, એનો વિસ્તાર બન્ની, અને કઈ કોમ આ કલા માટે વિશેષતા ધરાવે છે, તો એ કોમ યાદ રાખવાની, જત કોમ. તો તમારે ભરત ગૂંથણ કલામાં અગત્યના પોઈન્ટ મારી દ્રષ્ટિએ અલગથી ટૂંકી રીતે પૂછવા હોય તો બે જ પૂછી શકાય એવા છે. એકા તો ગુજરાતમાં બાંધણી માટે જાણીતા 4 શહેર, જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. અને એ રીતે બીજો મેં કીધું એમ કે આ ભરત ગૂંથણ કલા માટે વિખ્યાત વિશેષતા ધરાવનારી કોમ, તો જત કોમ ક્યાં રહે છે, તો બન્ની વિસ્તારમાં. એ ક્યાં આવ્યું, તો કે કચ્છમાં. સમજી ગયું? ચાલો હવે વધારે ચર્ચા ન કરતા ફરી પાછું એક નાનું એવું સૂચન કરી દઉં કે આજે આપણે આમ જોવા જાવ તો એક ટૂંકનોંધ અને આમ જોવા જાવ તો 2, પણ આ ટૂંકનોંધ તમારે આજે જ જો વિડીયો લેક્ચર તમે જોતા હોય તો તરત જ એને મોઢે કરી નાખવી, અને હું તમને શીખવાડું છું એ મુજબ પોઈન્ટ ટુ પોઈન્ટ. એટલે તમારે શું છે, એ વસ્તુ પોઈન્ટ યાદ આવી જાય, શબ્દ યાદ આવી જાય, એટલે આપોઆપ તમે આખો પોઈન્ટ લખી શકો. સમજાઈ ગયું? તો આનું આપણે કંઈ ખાસ એવું રિવિઝન કરવાની જરૂરિયાત મને દેખાતી નથી. તમારે આજની તારીખમાં યાદ કેટલું, જો આમાંથી આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કાંતણ એટલે શું, એની વ્યાખ્યા ફકરામાં આપેલી છે. પછી હાથ વણાટ કલાની અંદર જે મહત્ત્વની વાતો આવી એ અલગથી યાદ રાખવાની, અને ભરત ગૂંથણ કલામાં જે વાતો આવી એને પણ અલગથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે પછી આપણો નવો લેક્ચર આવશે ત્યારે હું તમને નવી કલાથી આગળ આ પાઠને વધારીશું. આ બધી જ કલાઓ હોમવર્કમાં તો PDF સ્વરૂપે આવવાની છે જ, એ વખતે લખો તોય મને કંઈ વાંધો નથી. પણ મેં કીધું એમ કે જેમ જેમ હું અહીંયા તમને સમજાવતો જાઉં એ રીતે તમે સમજતા જજો, અને તમારી રીતે શૈલી વાક્ય રચના કરીને પણ આ આયોજન અથવા આખી ટૂંકનોંધ લખી શકો છો. બરાબર? ચાલો હવે આપણે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.